નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જ્યારે 8મું પગાર પંચ લાગુ થવાને હવે ગણતરીના એટલે કે 10 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન જે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓને શું 1 જાન્યુઆરી 2000થી 8મું પગાર પંચ સરકાર લાગુ કરશે કર્મચારીઓ માટે, અને જે એરિયસ છે તે સરકાર 1 જાન્યુઆરી 2026થી આપશે કે નહીં, અને શું એરિયસમાં વિવિધ ભથ્થાઓનો પણ સમાવેશ થશે કે નહીં, તેને લઈ અને સંસદમાં સરકારે જે છે તે સ્પષ્ટતા કરી છે. તો 8મા પગાર પંચને લઈ અને સૌથી મોટો સવાલ કે શું 1 જાન્યુઆરીથી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થશે, એરિયસ ક્યારથી સરકાર આપશે, અને 8મા પગાર પંચમાં શું એરિયસમાં સરકાર જે વિવિધ ભથ્થાઓ છે જેવા કે HRA, TADA વગેરેને ગણશે કે નહીં, તેને લઈ અને સંસદમાં સૌથી મોટા સમાચાર જે તે સરકારે બહાર પાડ્યા છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કર્મચારી મિત્રો કે સરકારે 8મું પગાર પંચ લાગુ કરવાને લઈ સાથે એરિયસને લઈ અને સંસદમાં શું સ્પષ્ટતા કરી છે, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો, અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય એટલે કે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચ પર સૌથી મોટો સવાલ કે શું 1 જાન્યુઆરી 2026થી સરકાર 8મું પગાર પંચ લાગુ કરશે, અને કર્મચારીઓને ગમે ત્યારે સરકાર 8મું પગાર પંચ જાહેર કરે, શું 1 જાન્યુઆરી 2026થી જે એરિયસ મળશે કે નહીં, અને શું એરિયસમાં વિવિધ ભથ્થાઓનો સરકાર સમાવેશ કરશે કે નહીં, તેને લઈ અને સંસદમાં સરકારે જવાબ આપ્યો હતો. તો કેન્દ્ર સરકારના 1 કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સો લાંબા સમયથી 8મા પગાર પંચને લઈને મોટી આશા રાખીને બેઠા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો 8મું પગાર પંચ મોડું લાગુ થશે, એટલે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે હજુ 18 મહિના બાદ જે છે તે કમિટી દ્વારા રિપોર્ટ આવશે, અને સરકાર દ્વારા તેને લાગુ કરવામાં રિપોર્ટને લાગુ સમજીને બીજા 6 મહિના એટલે કુલ 2 વર્ષ કરતાં વધારે સમય લાગી શકે છે હજુ લાગુ થવામાં. તો શું સરકાર આ પગાર અને પેન્શનમાં 1 જાન્યુઆરીથી લાગુ ગણશે, અને એરિયસ જે છે તે સરકાર દ્વારા આપવામાં આવશે કે નહીં, તે પ્રશ્ન હાલમાં તમામ કર્મચારીગણ અને પેન્શનર્સગણમાં જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. તો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો લાંબા સમયથી જે છે તે એરિયસને લઈ અને ક્યારથી 8મું પગાર પંચ સરકાર લાગુ કરશે તેને લઈ અને ચર્ચાઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે, એટલે કે હવે 7મું પગાર પંચ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો એટલે કે 10 દિવસ બાકી રહ્યા છે, પરંતુ હજુ સુધી સરકારે નવી ભલામણોની અસરકારક તારીખ પર કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે સરકારે જે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની જે શરતો છે તે પણ જાહેર કરી છે, અને તેમાં પણ જે 8મું પગાર પંચનો લાગુ થવાનો સમયગાળો છે તેની તારીખ જે છે તે ગાયબ કરી દેવામાં આવી છે, એટલે કે લાગુ કરવાનો સમયગાળો સરકારે લખ્યો નથી. એટલે કે કર્મચારીઓ હાલમાં અસમજમાં છે કે સરકાર શું 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરશે, અને સરકાર જે છે તે બાકી સમયનું જે એરિયસ છે તે 2 વર્ષ બાદ જ્યારે 8મું પગાર પંચ લાગુ કરશે ત્યારે આપશે કે નહીં, તે એક ચર્ચાનો વિષય હાલમાં આ કરોડો કર્મચારી અને પેન્શનર્સોના મનમાં બની ગયો છે. તો સંસદમાં સરકારે શું કહ્યું છે? તો હાલમાં સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન જ્યારે 8મા પગાર પંચને લઈ અને સવાલ ઉઠ્યા છે, ત્યારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 8મું પગાર પંચ લાગુ કરવાની તારીખ સરકાર નક્કી કરશે, અને સ્વીકારેલી ભલામણો માટે જરૂરી ફંડની જોગવાઈ પણ કરવામાં આવશે. આ નિવેદનથી એ સ્પષ્ટ થયું છે કે હાલમાં 1 જાન્યુઆરી 2026થી એરિયસ આપવા અંગે કોઈ પાક્કી સહમતિ બની નથી. 8મા પગાર પંચનો રિપોર્ટ ક્યારે આવશે? તો 8મા પગાર પંચની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને 3 નવેમ્બર 2025ના રોજ અધિસૂચિત કરવામાં આવી છે. પગાર પંચને તેનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે રિપોર્ટ 2027ના મધ્યમાં આવી શકે છે. ત્યારબાદ સરકારની મંજૂરી અને અધિસૂચનામાં 3થી 6 મહિના વધુ સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં નવા પગારનું માળખું 2027ના અંતમાં અથવા તો 2028ના શરૂઆતમાં અમલમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલાં પણ મળી ચૂક્યા છે એરિયસ. તો ઇતિહાસ જોઈએ તો નવા પગાર પંચ લાગુ થવામાં અવારનવાર વિલંબ થયો છે, પરંતુ એરિયસ પહેલાંની તારીખથી આપવામાં આવ્યા છે. 7મું પગાર પંચ જૂન 2016માં લાગુ થયું હતું, પરંતુ એરિયસ 1 જાન્યુઆરી 2016થી મળ્યું. તેવી જ રીતે 6 પગાર પંચને 2008માં મંજૂરી મળી, જ્યારે એરિયસ 2006થી આપવામાં આવ્યું હતું.
કર્મચારી સંગઠનનું કહેવું છે કે આ જ પરંપરા અનુસાર 8મા પગાર પંચમાં પણ 1 જાન્યુઆરી 2026થી તમામ કર્મચારીઓને એરિયસ મળવું જોઈએ. એચઆરએ સામેલ ન હોવાથી લાભ ઘટી શકે છે. જોકે સરકાર સામાન્ય રીતે એરિયસની ગણતરીમાં હાઉસ રેટ એલાઉન્સ એટલે કે એચઆરએને સામેલ કરતી નથી. આથી સરકારને મોટી બચત થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 76,500 રૂપિયા છે તો એચઆરએ સામેલ ન હોવાથી દર મહિને લગભગ 18,000 રૂપિયા સુધીનું તેનું એરિયસ ઘટી શકે છે. કર્મચારી સંગઠનો એચઆરએને પણ એરિયસમાં જોડવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આના પર સરકારની સહમતિ મુશ્કેલ માનવામાં આવી રહી છે, કારણ કે હજુ સુધી ઘણી ખરી રાજ્ય સરકારોએ 7મા પગાર પંચના જે એલાઉન્સીસ છે તે પણ લાગુ નથી કર્યા કેન્દ્ર સરકારના ધોરણે. તો 8મા પગાર પંચમાં આ જે એચઆરએને જે છે કે જે એરિયસમાં લાગુ કરવાની જે માંગ છે તે કર્મચારીગણ ભલે ઉઠાવી રહ્યો હોય, પરંતુ સરકારની સહમતિ તેના પર બનવી મુશ્કેલ જણાઈ રહી છે. નિર્ણય સરકાર પર દરેકની નજર. તો સરકારના નિર્ણયની વાત કરીએ તો જો 8મા પગાર પંચને બેકડેટ વગર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ જ પગાર મળતો રહેશે. જાણકારોનું માનવું છે કે વિલંબ થવા પર એકસાથે મોટું એરિયસ બની શકે છે, પરંતુ આર્થિક દબાણના કારણે સરકાર તેને આગળની તારીખથી પણ લાગુ કરી શકે છે. હાલમાં લગભગ 50 લાખ કર્મચારીઓને 69 લાખ પેન્શનરોને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. આમ 8મા પગાર પંચમાં લાગુ ક્યારે થશે, એચઆરએ સહિતના જે એરિયસ સહિત જે છે તે એરિયસમાં ચૂકવાશે કે નહીં તેને લઈ અને સંસદમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી દીધી છે. આ 8મા પગાર પંચની સૌથી મોટી અપડેટ સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન બહાર આવી છે. જય હિન્દ, અસ્તુ.